ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું માહી પટેલ. સો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ મંત્ર એટલી માટે બોલવામાં આવે છે કારણ કે આ ગણેશ મંત્ર છે અને કહેવાય છે આપણા ગુજરાતીઓમાં કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતાં પહેલાં ગણેશજીને યાદ કરવા જોઈએ. સો આજ છે હું મારો એક બ્લોગ બનાવી રહી છું, જે મારી આજની આખી સાંજ સુધીની જે ટૂર છે એ હું તમને આ બ્લોગની અંદર જણાવવાની છું. તો પ્લીઝ ગાઈઝ સપોર્ટ મી એન્ડ સ્ટે ટ્યુન. થેન્ક યુ. બ્લોગની શરૂઆત અત્યારે થઈ છે બ્રેકફાસ્ટથી અને અત્યારે અમે લોકો છીએ સરકારસરમાં ગજાનંદની અંદર. ચલો. Amazing! माना जान हूँ मैं तेरे वास्ते, मैं तुझको जान लूँ तू मुझको जान ले. आज के पास इस दिल के रास्ते. Suswa Water Park only $4.99. Let's go. પહોંચી ગયા છે આજના એન્ડ હું મારી ઓફિશિયલ ડ્યુટી પર પણ છું, જે મારા છોકરાની છે. સો હવે અમે લોકો બધા સાથે એન્જોય કરવાના છીએ. અમે લોકો પહોંચી ગયા છે જે આજનું અમારું ડેસ્ટિનેશન છે, જેનું નામ છે સુસવા વોટર પાર્ક, જે સપ્તેશ્વર સાઈડ છે. સપ્તેશ્વરની એકદમ નજીક જ છે. આસ્ટોડિયા રોડ આવે દર્શન સપ્તેશ્વર. ઓકે, સો સપ્તેશ્વર મંદિરની આજુબાજુનું લોકેશન છે સુસવા વોટર પાર્ક છે. હજુ અમે લોકો અંદર ગયા નથી. વી આર વેરી 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 મચ એક્સાઇટેડ. સો તમે પણ મારી સાથે આવવાના છો. ચલો હું તમને આજે એક સુસવા વોટર પાર્કની સફર કરાવું. લેટ્સ કમ વિથ મી. અરે હું શું કરનારા રહું? અરે ના હું હોય તારા પૈસા કાઢવાના હોય, રહેવા દે. મેં 5 ટિકિટ આપી દઉં. આજ તો રોહિત કાકાની જય. સો ફાઇનલી અમે લોકો સુસવા વોટર પાર્કની અંદર એન્ટર થઈ ગયા છે. બધી એમ્યુનિટીઝ ને બધું આખું જે એરિયા છે એકદમ સાયલેન્ટ એરિયા છે. બહુ મસ્ત એટમોસ્ફિયર છે અહીંયા.
સો સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યો છે. તો 1 વાગ્યા સુધીમાં અમે લોકોએ નાની નાની રાઇડ્સ જે બધી છે બધી રાઇડ્સનું એન્જોયમેન્ટ કરી દીધું છે. હવે થઈ છે પેટ પૂજાનો ટાઈમ. બહુ જ ભૂખ લાગે છે બિકોઝ પાણીમાં આપણે એન્જોય કરીએ તો ઓબ્વિયસલી ભૂખ તો લાગવાની છે. તો અમે લોકો અત્યારે જે ફૂડ કાઉન્ટરની અંદર, અને ફૂડ કાઉન્ટરમાં બધું જ અવેલેબલ છે. સાઉથ ઇન્ડિયન છે, ચાઇનીઝ છે, પંજાબી છે, કોન્ટિનેન્ટલ બધું જ અવેલેબલ છે. તો હું તો જાઉં છું હવે પેટ પૂજા કરવા. તમે પણ આવો મારી સાથે પેટ પૂજા કરવા. ટેસ્ટ કેવો છે હું તમને જમીને પછી જણાવીશ. લેટ્સ કમ. સો અમે લોકોએ ઓર્ડર કરે તો છોલે પૂરી. આ જો એના જેવી મોટી મોટી પાડા જેવી પૂરીઓ લઈને આવી ગયો છો. ખાડા જેવી અલે 90 કિલો વજન થઈ જશે તારું. આવા દે ને ખાવાનું 100 કિલો જેનું છે 100 કિલો 100 કિલો વજન છે આનું. કેમ ભણત ભાઈ તું કોલેજમાં કોલેજમાં આવ્યો 100 કિલો વજન છે હજુ તો કોલેજના ફર્સ્ટ માં છે ને ફર્સ્ટ સેમમાં ને ફર્સ્ટ યરમાં છે. ઓછું કર શરીર થોડું. મજા તો આવી તું શું ખાય ભાઈ? હા શું ખાય તું? હું પૂરી ભાજી પૂરી ભાજી કોઈ ખાય? પૂરી ભાજી કેમ ના કહેવાય? પૂરી હોય જોડે છોલે હોય, ભાજી હોય. હા હું તો પૂરી ભાઈ ભાજી મહેસાણા બસ આવું જ ખાવાનું, ગમે તે જોડે ગમે તે ખાઈ લેવાનું. મોજ એકદમ ખાવાની જ મજા હોવી જોઈએ જીવનમાં. અને ખાધા પછી ઊંઘી ના જતો. હવે હુઈ જવાનું અહીંયા. હવે હુઈ નહીં જવાનું, હજુ મોટી મોટી રાઈડમાં જવાનું. અરે થાકી જવાય એટલું લોબુ છે યાર આ તો. હા ને યાર એ નીતુ તારું શું કેવું બોલ? તું જમ્યું? બોલ તો ખરા. મજા આવી કે ના મજા આવી? મજા આવી. હું તો બધે ગઈ. બધી રાઈડમાં ગયો તું? નાની નાની બધી રાઈડ કરી દીધી ને તે? નાની નાની કરી દીધી, મોટી 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 બાકી ને? અહીંયા શું થયું છે? એન મમ્મી પપ્પી કરી દીધી. મમ્મી કરી દીધી. લો બાય. મમ્મી જ કરી છે ને કે બીજા કોઈ કરી? મમ્મી પપ્પી કરી દીધી. સાચું બોલ. સાચું બોલ. ક્લોઝ અપ લઉં છું હો, સાચું બોલજે. બતાય પપ્પી બતાય. હા મમ્મી જ કરેલી લાગે. મજા આવી ગઈ તો ભાઈ બોલો વચ્ચે ના રૂકી પડતો ગઈ. ના પડતો તો સો ફાઇનલી અમે લોકોએ સુસવા વોટર પાર્કની બધી જ રાઇડ્સને એન્જોયમેન્ટ કરી લીધી છે. મેં અને મારા ફેમિલીએ બધાએ. મારા સને તો એટલી જોરદાર મજા પડી છે બિકોઝ એને કંઈક નવું પ્લેસ જોવા મળ્યું છે આજે. ઘણા બધા વોટર પાર્ક્સમાં અમે લોકો ગયેલા જ છીએ. એવરી યર અમે લોકો જઈએ છીએ. સમરમાં વોટર પાર્કમાં આવું એટલે તો જાણે જન્નત મળી જાય છે. સો એને બહુ જ ઈચ્છા હતી કે અમે લોકો વોટર પાર્કમાં આવીએ, તો અમે એક નવું ડેસ્ટિનેશન, નવું પ્લેસ સજેસ્ટ કર્યું, સુસવા વોટર પાર્ક. સો જ્યાં અમે લોકોએ આજે એન્જોય કર્યું છે, બહુ જ એન્જોય કર્યું છે. અને અહીંયા એક એવું પ્લેસ છે કે જે તમે ડેસ્ટિનેશન વેડિંગ માટે તમારે ફોટોશૂટ કે વિડીયોગ્રાફી કે કંઈ કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો છો. બિકોઝ અહીંયા વોટર રાઇડ્સ ને એ બધું તો છે જ, પણ એની આજુબાજુની એટમોસ્ફિયર જે છે, આજુબાજુની જે પ્લેસ છે એ પણ બહુ જ મસ્ત છે. સાથે સાથે તમને સપ્તેશ્વરનું મંદિર પણ મળે છે. સો ખૂબ જ સરસ જગ્યા છે. એક વખત તો તમારે વિઝિટ કરવું જ જોઈએ. આજે મેં કરી છે. હું અને મારો ફેમિલી બધા આજે બહુ જ એન્જોય કર્યો છે અને બહુ જ ખુશ છીએ. સો તમે પણ એક વખત સુસવા વોટર પાર્કને જરૂરથી વિઝિટ કરજો. સૌથી વધારે વસ્તુ એ છે કે એની પ્રાઇસ જે છે ને એકદમ નોમિનલ પ્રાઇસ છે, જસ્ટ 499 રૂપીઝ. સો એક વખત તો આપણે જરૂરથી મુલાકાત કરી જ શકીએ.
માહીબેન પટેલ કેવા લાગ્યા ગોટા? અમરાવતીના અંબોડના ગોટા લાગ્યા કેવા તમને? જો અમરાવતી અંબોડના જૂના ને જાણીતા ભજીયા હાઉસ એવું જ લખેલું છે ને સામે. હેલો ગાઈઝ, સો આજની આખી જે ટ્રીપ છે એ ટ્રીપ મેં તમને કરાવી દીધેલી છે. સુસવા વોટર પાર્કની ટ્રીપ હતી અને જેમાં સપ્તેશ્વર મહાદેવનું મંદિર પણ ઇન્ક્લુડેડ હતું. સો બધા જ શોર્ટ આ વિડીયોની અંદર છે. આઈ હોપ કે તમને બધાને મારો આ વ્લોગ ગમ્યો હોય. અગર આ વ્લોગ મારો ગમ્યો છે તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું નહીં ભૂલતા અને ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ્સ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ. એન્ડ હવે ખરેખરમાં એટલો થાક લાગ્યો છે. મારું આ પાર્સલ તો સૂઈ જ ગયું છે, ઇવન ગાડીમાં પણ સૂઈ ગયું હતું અને હવે મને પણ બહુ જ થાક લાગ્યો છે તો હું પણ સૂઈ જાઉં છું. મારા હસબન્ડ ગયા છે ઓન ડ્યુટી, મીન્સ એ ગયા છે રસમ હોટલ પર. સો ફાઇનલી હવે આ વ્લોગને એન્ડ આપું છું. આ વ્લોગ એન્ડિંગ પર છે. હોપ સો જલ્દીથી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મને આ વ્લોગમાં તમારો પ્રેમ જોઈએ છે. જેવી રીતે તમે મને ઇન્સ્ટાગ્રામ પર સપોર્ટ કરો છો એવી રીતે મારા ફર્સ્ટ વ્લોગમાં પણ મને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ ગાઈઝ, લવ યુ ઓલ. ગુડ નાઇટ, બાય.